જી બળુભાઈ, તો શું કહેવા માંગો છો તમે? તો થોડોક જરૂર છે કરિયાણાની દુકાનની કીટ. ભાઈ માટે જે કરિયાણાની દુકાન આપણે બનાવી છે, જય સિયારામ, જય રામધામ દોસ્તો. હાલ અમે આવ્યા છીએ પાછા કિકરિયા ગામે, જ્યાં એક ફેમિલીને આપણે જે મુલાકાતે આવ્યા હતા. પહેલા આપણે વિડીયો ઉતાર્યો અને એને આપણથી થતી મદદ પણ કરી હતી. આપણે એને કમિટમેન્ટ આપીને ગયા હતા કે આપણે એના માટે એક કરિયાણાની દુકાન શરૂ કરી આપીશું. હાલ અમે ત્યાં પહોંચ્યા છીએ, પણ અમને એક દુઃખદ સમાચાર પણ મળ્યા છે એમના ઘરેથી. તો ભાઈ જોડે વાત કરીએ. બળુભાઈ, હાલ અમે કાકાનો ખાટલો નથી અહીંયા, તો તમારા બાપુજીનું અવસાન થયું છે? અવસાન થઈ ગયું. બરોબર. ક્યારે થયું, શું થયું હતું પછી કાકાને? બસ પછી ઉપર ન થઈ કે દવાખાને જઈ આવ્યા છે. હા હા. એક દવા હાલે ક્યાં સુધી 5 દી 10 દી 15 દી હશે દાદા. પછી યાદ આવે. બરોબર છે. થતી હોય એ સેવા કરો ને જે થાય કરો એમ ડોક્ટર સાહેબે કીધું. ઉપરવાળાને હાથની વાત છે, અને ઉંમર બી હતી દાદાની. અમારી ઈચ્છા તો એવી હતી કે કાકા પણ અમે તમને કરિયાણાની દુકાન કરી દઈએ, જોઈને જાત, પણ હવે કુદરતની આગળ તો કોઈનું નથી ચાલવાનું. તો કાકા પણ ઉપરથી જોતા જ હશે ને, એને પણ અંદરથી ખુશી મળતી હશે કે મારા છોકરાને હવે જે એને તકલીફ છે, જે એને પ્રોબ્લેમ થાય છે, એની અંદર એને રાહત મળી જશે ને એક સારું કાર્ય આ લોકો કરે છે. તો અમને પણ આશીર્વાદ આપશે, અને લોકોને પણ પ્રાર્થના કરીએ છીએ કે કાકા માટે 2 હાથ જોડી અને પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરજો કે એના પરમાત્માને શાંતિ મળે. અને આ ભાઈ છે, એ ભાઈ માટે જે કરિયાણાની દુકાન આપણે બનાવી છે, જેની અંદર એને પણ એક સારી સફળતા મળે, એનું વેચાણ સારું થાય અને એનું જીવન ગુજરાનાથી ચાલી શકે, અને માજી જે એના છે એની થોડીક સેવા પણ કરી શકે. 5-25 રૂપિયામાંથી જો કમાશે તો એને માતાની સેવા કરી શકશે, પોતાનું જીવન પણ સાર્થક બનાવી શકશે. 4 થી 5 દિવસ પહેલા આપણે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જે બળુભાઈની મુલાકાત કરી હતી. આપણે એને કમિટમેન્ટ આપીને ગયા હતા કે આપણે તમને નાની મોટી કરિયાણાની દુકાન કરી આપીશું, જેથી કરીને તમારું ગુજરાન પણ ચાલી રહે અને પોતાની મા બાપની સેવા પણ કરી શકે. બળવંતભાઈ બહુ સરસ એક વાત કરી હતી લાસ્ટ વિડીયોની અંદર કે મારે મારા મા બાપની સેવા કરવી છે, અને એ મા બાપની સેવા કરતા પણ હતા, પણ દાદાનું થોડીક તબિયત વધારે ખરાબ હતી, જેના કારણે જેનું નિધન થયું છે. તો હાલ આજે અમે આવ્યા છીએ, બધું કરિયાણા સ્ટોર એના માટે આપણે ઓપન કરી દીધો છે, જેની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર ચાલતી બધી જ વસ્તુ આપણે પરચેસ કરીને એને આપી છે. રેક બી આપ્યા છે, ત્યાં બધું સામાન પણ ગોઠવી દીધો છે, તમે વિડીયોની અંદર જોયું હશે. બધું જે કહેવાય ને કે કરિયાણું, આપણે બધી વસ્તુની આપણે સગવડતા કરી દીધી છે બળવંતભાઈને, અને દુકાન પણ આપણે સેટઅપ કરી દીધી છે. હાલ આપણે જઈ રહ્યા છીએ રિબિન કટ કરવા માટે. ગામની પણ ઉપસ્થિતિ છે, ગામના લોકોનો સાથ અને સહયોગ આમાં બહુ સારો રહ્યો છે. ગામના ઉપસરપંચ સાહેબ, બળવંતભાઈ પોતે, જે ભાઈ આપણને આ કાર્યમાં નિમિત્ત બનાવ્યા હતા એ ભાઈ, અને ગામના લોકો પણ હાજર છે. ગોર મહારાજ પણ પોતે પોતાનો ટાઈમ કાઢીને જે પૂજાપાઠ કરાવવા માટે પણ આવી ગયા છે, એનો પણ સપોર્ટ સારો રહ્યો છે. તો બળુભાઈ, આ આપણે જે કર્યું છે તમારા માટે, તમને જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે, તો શું કહેવા માંગશો તમે? સારું કામ છે. ઉપસરપંચ સાહેબ, આ બહુ નાનો માણસ હતો અને પરિસ્થિતિ બહુ ખરાબમાં ખરાબ હતી, અને તમે એમ કહેવાય કે એક આ તક આપી અને સેવા કઈ રીતે રામધામ સેવા ટ્રસ્ટ અને તમારો બહુ સહયોગ, અને બહુ આવા નાના માણસોને ઉભા કરો, બેઠા કરો, અને આવા કાર્ય કરતા રહો, એવી અમારી શુભેચ્છા છે. અને એમ કહેવાય નાના માણસને જો આવો સહયોગ કરો, ઈશ્વર કોઈને રૂબરૂ નથી મળતો, પણ ઈશ્વર એમ કહેવાય કોઈને અંશ બનીને કોઈને કોઈ રીતે કોઈને મોકલતો હોય છે, ઈ જ ઈશ્વર. એમ તમને ઈશ્વરે આવી પ્રેરણા આપી અને નાના માણસની સેવા કરવાની તક આપી. ખૂબ ખૂબ આભાર ઉપસરપંચ સાહેબ. પેલા કહેવાય ને, પેલા તો મારે 2 શબ્દ બોલવા પડશે, કારણ કે આ ભાઈએ જે આંગળી સીંધી છે, સૌથી પહેલું પુણ્ય આ ભાઈનું છે, કારણ કે એણે અમને કોલ કર્યો હતો કે અમારા ગામની અંદર આવો પરિવાર છે, એ પરિવારની તમે એકવાર મુલાકાત લો. એ ભાઈ કરીએ, શું કહેશો તમે? સારામાં સારું કામ છે, અને બળવુભાઈ ને આવા નાના માણસોની તમે મદદ કરો છો, એવી કરતા રહેજો, અને બધાનો એને બહુ સારું કામ છે તમારું. ખૂબ. તમારું નામ ભાઈ? મારું નામ શુકલભાઈ મેઘાભાઈ વાગમસિંહ. બરોબર. બરાબર. આ રામધામ તમારું જે સેવા ટ્રસ્ટ છે એના મેન કાર્યકર તો તમે જ કહેવાઓ, નીતિનભાઈ. તો અમે આ બધું સાંભળ્યું અને અમને બોલાવ્યા, એટલે અમે પંચાયતના આગેવાન છીએ. તો અમને ખબર પડી કે તમે આવી બધી સેવાઓ કરો છો અને આવો સાથ સહકાર આપો છો નાના માણસને. તો અમને પણ ખબર પડી કે જો બહારથી લોકો આવી અને નાના માણસોને સહાય કરતા હોય, તો અમે આ ગામના આગેવાનો છીએ, અમારી ફરજમાં આવે છે, અને અમારા
નીતિનભાઈ તમને ખૂબ ખૂબ સાથ સહકાર ગમી એ જગ્યાએ હશે, બરાબર. અને આવા કાર્ય કરતા રહ્યો, ભગવાન તમને સફળતા મેળવે એવી અમારી શુભાશ પાઠવી. ખૂબ ખૂબ આભાર ભાઈ. તો બળવંતભાઈ વિકલાંગ છે, ગરીબ છે, તો આને માટે દાતાશ્રી જે મળ્યા એને હું ધન્યવાદ પાઠવું છું. આવા કામ દાતાશ્રી કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું. તો આ વિડીયોના માધ્યમથી હજી પણ હું એક વાત જણાવવા માંગીશ કે બહુ બધા બળવંતભાઈ જેવા પરિવાર છે ગુજરાતની અંદર. તમે નીકળો તો બહુ બધા પરિવાર આવા લોકો મળે છે. અમારે હજી પણ આવા ઘણા પરિવારની મદદ કરવી છે. તો તમારા લોકોનો સાથ સહયોગ એવી રીતે જોઈ છે કે અમારો વિડીયો તમે જોવો છો, લાઇક શેર સબસ્ક્રાઇબ કરો, તમારી આસપાસ ચેક કરતા રહો કે આવા પરિવાર હોય તો અમારો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને કોઈ દાતાશ્રીઓ આવા પરિવાર માટે જો આપવા માંગતા હોય તો પણ અમારો ચેરિટીનો નંબર નીચે આપેલો જ હોય છે, તમે અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરી શકો છો. બીજું પણ કોઈ અમારા લાયક કોઈ બી કામ હોય, કોઈ ફેમિલીને જરૂર હોય તો અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. હવે અમે આગળ જઈ રહ્યા છીએ. આપણે રિબિન કટ કરીએ અને બળવંતભાઈ માટે આગળની અંદર પ્રસ્થાન કરીએ. દેવતાભ્યો નમઃ, આન દેવતાભ્યો નમઃ, ભૂમિ દેવતાભ્યો નમઃ. ફાઇનલી આપણે ઓપનિંગ પણ કરી નાખ્યું છે, પૂજા પાઠ પણ કરી નાખ્યા છે, સામાન પણ ગોઠવી દીધો છે, ગામના લોકોને પણ મળી લીધા છીએ. હવે આપણે બળવંતભાઈ સાથે બી વાત કરીએ. તો બળવંતભાઈ, જે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટથી તમને જે કરિયાણાની દુકાન બનાવી આપી છે તો એના માટે શું કહેશો તમે? તમે આ તમને કરિયાણા સ્ટોર બનાવી દીધો, ખુશ છો ને હવે તમે? પાક્કું? બરોબર છે. બીજી કઈ જરૂરિયાત છે તમારે? રડશો નહીં, ઢીલાઈ નહીં પડવાનું. આપણે જોઈ શકીએ છીએ આમ ગણો તો આ કે ખુશીના જ આંસુ છે. ખુશીના આંસુ આપણે જોઈ શકીએ છીએ કે બળવંતભાઈ બહુ ઓછું બોલે છે, જે નથી બોલી શકતા કારણ કે એને બી ફિઝિકલ ફિટનેસનો કોઈ પ્રોબ્લેમ છે. પણ એ આંસુ છે ને એ બહુ બધું કહી જાય છે કે મોઢામાંથી નીકળેલો શબ્દ ખાલી કહી જાય એવું હોતો નથી. આંસુમાં પણ એની આંખમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈની જે ખુશી છે, કારણ કે હવે ભાઈ પોતે એનું કાર્ય કરી શકશે અને પોતે અહીંયા બેઠા પોતાનો રોજગાર ચલાવી શકશે અને માતાની સેવા કરી શકશે. બીજી કાંઈ સહયોગની જરૂર છે અમારી સાઈડથી? બસ અમને હવે આશીર્વાદ આપો. 50 પરિવારને મળવાનું છે. કેટલા? 50 પરિવારને દુકાન બનાવી દેવાની છે. એટલા આશીર્વાદ આપી દો ખાલી અમને. તો કેવું કે વિડીયો તમે આખો જોવો, શેર કરો અને આવા પરિવાર તમારા ધ્યાનમાં હોય તો અમારો કોન્ટેક્ટ કરો, જેથી અમે પહોંચી શકીએ. કારણ કે અમે આ ભાઈને આ ગામ કિકરિયા ગામ અમે જોયેલું, મેં ખુદ પર્સનલી જોયેલું પણ નથી, અમે અહીંયા આવેલા પણ નથી. પણ અમારો વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર હતો તો લોકોએ જોઈને અમને કોલ કર્યો, તો જે એના થ્રુ આપણે આ પરિવારને મળી છે કે આપણે આવા 50 બીજા પરિવારને મળવાનું છે જેને આ ટાઈપનું કાર્ય કરી દેવાનું છે. આનાથી પણ આપણે મોટું કાર્ય કરવાનું છે. આગળ પણ એક વિડીયો તમે જોતા હશો કે એક પરિવારને આપણે મકાન પણ બનાવી આપવાનું છે. તો મકાનની અંદર પણ સાથ સહયોગની જરૂર છે. તો તમારા જેવા લોકો કોઈ આગળ આવવા માંગતા હોય તો અમારો ચેરિટીનો નંબર આપેલો છે અને બધી વસ્તુ ડિટેલ આપેલી જ છે. તો લોકો વિડીયો જોજો, શેર કરજો અને આસપાસમાં ધ્યાન રાખતા રહો. કોઈ પરિવાર હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. ગામના વડીલ પણ આવ્યા છે. એ એવું કહે છે કે મારે પણ 2 શબ્દ કહેવા છે, તો આપણે ચોક્કસથી સાંભળીએ. આ બળવંતભાઈ અમારા પાડોશી છે. એના બાપુજી ઘરેથી બાઈ મજા નથી, એ ભાઈ અડધો માણસ. અને આ તમે આ જે સહકાર આપ્યો ને આવો સારામાં સારો કહો અને આવો ને દાન કરતા તમને ભગવાન જાદવાત. અમારા ગામની અંદર બળવંતભાઈ વોરા, એના બાપુનું અવસાન થયેલું. મેં હમણાં નિરાધાર
ને પગભર કરવા હાટુથી તમે બધું કરિયાણું પૂરું પાડી દીધું છે અને એને પગભર કરવા વિનંતી કરી છે ને સહકાર સાથ સહકાર આપ્યો છે એમ તમારો આભાર. તમને ભોળોનાથ ઘણું આપે. સોહામણી એનો ગઢ જૂનો ગિરનાર પળજા હાવજળા હેંજળ પીએ એ નિયા નમણાય નરને નાર. સૌરાષ્ટ્રની ધરતી સોરઠ ધરા સોહામણીની ગઢ જૂનો ગિરનાર એમાં હમણાં એમ કહેવાય કાલ શિવરાત હાલી આવે ભગવાન ભોળોનાથ એમ કે અખિલ બ્રહ્માંડનો નાથ જેમ અનેક સાધુ સંતોના વેશમાં એમ કહેવાય ભગવાન ભોળોનાથ શિવરાતને દી મુરગી કુંડમાં સ્નાન કરવા આવે છે દામોદર કુંડ એ હાલ પણ એમ બધાના દર્શન કરવા જાય છે અને એમ કયા રૂપમાં કયો ભગવાન આવે કોઈને ખબર નથી પણ સાત ભગવાન ભોળોનાથ આવે એ પાકો. એટલે આ કાલ પણ શિવરાત આવે જુનાગઢ પર્વનો એમ કહેવાય કે બહુ મહિમા મોટો અને આ તમે જે કાંઈ સેવાનું કાર્ય કર્યું રામધામ સેવા ટ્રસ્ટ કિકરિયા ગામની અંદર એમ કહેવાય કે મહુવા તાલુકાનું કિકરિયા ગામની અંદર નાનામાં નાનો પરિવાર અને એમ કહેવાય કે માંડ એક તકની રોટી કમાવા માટે ફાફા મારવા પડતા એવા ભાઈ બળવંતભાઈ વોરા જેના પિતા હમણાં જ ગુજરી ગયા છે અને એની માટે એમ કહેવાય તમે આવો એક યશ ઉઠાવ્યો અને પોતાને પગભર કરવાની તાકાત આપી અને એમ કહેવાય કે જેને રોજી રોટી હાલે એ માટે કરિયાણાને આખું એમ કહેવાય દુકાનનો તમામ ગામડાની રૂએ જે કઈ સામાન કરિયાણાની દુકાન નકર તેલ ખાંડ ઘઉં બાજરો એમ નહીં, આ તો ગામડાની રૂએ નાનામાં નાની વસ્તુથી માંડીને એમ કહેવાય કે હાબુ સોડાથી માંડીને મીઠાની કાકરી સુધીનું તમે એમ કહેવાય કે એને પૂરું પાડી દીધું કરિયાણું અને આવો ને આવો એમ કહેવાય સેવા કરતા રહ્યો અને આવા ને આવા એમ કહેવાય કે નાના પરિવારને અશ મળે, નાના પરિવારને આવા તમારી જેવા દાતાઓ મળે અને એમ કહેવાય કે એનું ગુજરાન ચાલે. બસ ઈ ચોક્કસ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ વિવેકભાઈ હડિયા, નિકુંજભાઈ હડિયા અને હું પોતે અને બળવંતભાઈ એક વાત હું જરૂર કહીશ. આ કેવું છે સેલ્ફ માર્કેટિંગ નથી. મેં તો બહુ ઓછું કાર્ય કર્યું છે પણ સાચું કાર્ય વિવેકભાઈ અને નિકુંજભાઈ એ બંને આ વસ્તુ ભેગી કરવા માટે એટલું દોડધામ કર્યું છે કારણ કે આ બધી વસ્તુ એક જગ્યાએ નથી મળતી. આ વસ્તુ ગોતવા માટે 15 જગ્યાએ જવું પડ્યું, અલગ અલગ જગ્યાએ. ખબર નહોતી પ્રાઇઝ શું હોય, કેટલાનું થશે, કોઈ જાતની માહિતી અમારી પાસે હતી નહીં. મહુવાનો પણ એક જે સ્ટોર છે પીએચડી માર્ટ મહુવા ગાંધીબાગે જે આવેલો છે, જે પીએચડી માર્ટ વાળા જે ભાઈ છે એનો સહયોગ પણ સૌથી મોટો રહ્યો છે અમને. તો ગાંધીબાગે પીએચડી માર્ટ આપેલો છે, ચોક્કસથી તમે ત્યાં પણ એકવાર મુલાકાત કરજો જો તમારે નાની મોટી વસ્તુ લેવી હોય તો. એનો સહયોગ વિવેકભાઈ અને નિકુંજભાઈનો જે સૌથી મોટો સહયોગ રહ્યો છે. એક જગ્યાએ જાઓ તો પાછું બીજી વસ્તુ ભૂલાઈ જાય, બીજું કરવા જાઓ તો ત્રીજું ભૂલાઈ જાય, પણ જે દોડધામ કરીને એને જે ભેગું કરી આપ્યું છે શું કામ? ખાલી ને ખાલી આ એક પરિવાર ને જે તકલીફ પડે છે એ તકલીફમાંથી બહાર આવી શકે એટલા માટે. તો ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ અને નિકુંજભાઈ. તમે પણ જો ઓડિયન્સને કંઈ કહેવા માંગતા હો તો તમે પણ કહી શકો છો. મારું નામ નિકુંજ અડિયા છે. મેં રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાં કાર્ય કરી હતી. આપણે બળવંતભાઈની એટલીસ્ટ 15-20 દિવસ પહેલા મુલાકાત લીધી હતી. ત્યારે તેને રાશનની કીટ આપી હતી. ત્યારે તેના મમ્મી અને પપ્પા બંને હતા અને બંને ખાટલા ઉપર હતા, એટલે બહુ જ ગંભીર બીમારીમાં હતા અને એના પપ્પાને તો બહુ ગંભીર બીમારી હતી. ત્યારે પણ આપણે તેને હેલ્પ કરી હતી અને રાશનની કીટ પણ આપી હતી. ત્યારે આપણે એમ કીધું હતું કે આપણે બને એટલું અમારા તરફથી 100% આપશું કે આપણે એને રાશનનો સ્ટોર છે, કરિયાણાની સ્ટોરથી બનાવી આપી. એટલે હાલ આપણે એક આપણું સંકલ્પ પૂરું કહી શકીએ તો પણ ચાલે કે આ બળવંતભાઈને કરિયાણા સ્ટોર બનાવી દીધી, જેથી કરીને તે તેનું ગુજરાન શાંતિથી મતલબમાં એનું ગુજરાન કરી શકે અને તેના મમ્મીની હેલ્પ કરી શકે, સેવા કરી શકે અને તેનું રૂટીન ચાલે રાખે. તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી કરીને કોઈ નિરાધાર લોકો હોય તમારી આજુબાજુ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. રામધામનો એક માત્ર ધ્યેય છે જ્યાં અંધકાર છે પ્રકાશ પહોંચાડવાનો, જ્યાં નિરાધાર છે ત્યાં સહયોગ આપો. તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. જય રામધામ. વિવેકભાઈ, બે શબ્દ જે વિવેકભાઈને આજ સુધી કદી વિડીયોમાં આપણે સાંભળ્યા નથી, આજે સાંભળી લઈએ. મનમાં જે આવે વિવેકભાઈ, બે શબ્દ. કાંઈ નહીં, અમને આવા નવા પરિવાર મળતા રહે. અમે આવી રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે લોકોને મદદ કરવી અને સહયોગ કરવી.